આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થતા બોડેલીમાં ચલામણીમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને વિજયોત્સવ મનાવ્યો છે। બોડેલી તાલુકાના ચલામણી ગામે ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ ગામના બસ સ્ટેન્ડ પાસે ફટાકડા ફોડ્યા છે અને વિજય મનાવ્યો છે। બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભગુભાઈ પંચોલે જણાવ્યું છે કે જૂઠની હાર થઈ અને સત્યની જીત થઈ છે। વંદે માતરમ, ભારત માતા કી જય, સંત સમાજ કી જય, સનાતન ધર્મ કી જય ના સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। આજ રોજ દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો છે, તે બદલ આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના ચલામલી મુકામે ફટાકડા ફોડી એનો આનંદ ઉત્સવ મનાવી રહ્યા છે। જૂઠની હાર થઈ છે અને સત્યની જીત થઈ છે। જૂઠ પાર્ટીને પ્રજાએ જાકારો આપી અને એમને ઘર ભેગી કરી છે, તે બદલ ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લો ખૂબ ખૂબ વધાવે છે અને ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવે છે। શું નામ? ચલામલી, છોટાઉદેપુર જિલ્લા ભગુભાઈ પંચોલી, અધ્યક્ષ ઓબીસી મોરચો। આજ રોજ દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની પક્ષની જ્વલંત વિજય થયો, તેમાં છોટાઉદેપુર જિલ્લાના ચલામલી ગામમાં ભાજપના આગેવાનો દ્વારા અને જનતા દ્વારા ખૂબ ખુશીની લાગણી અનુભવી અને અહીંયા વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો। આજે ખરેખર જોવા જઈએ તો મફતની રેવડીની હાર થઈ છે અને પબ્લિકે એમને જાકારો આપી દીધો છે અને આપના પક્ષને જ્વલંત વિજય અપાવીને ભારતમાં ખરેખર સાબિત કરી દીધું છે કે હવે કોઈ પણ જાતની મફતની રાજનીતિ કોઈ આલ્યો માલ્યો ટાલ્યો કોઈ કરી શકે નહીં। ત્યારે આપને ચલામલી જિલ્લા છોટાઉદેપુર જિલ્લાના ચલામલી ગામે ખરેખર ખૂબ જ ઉત્સાહભેર જીતની ઉજવણી કરી, તે બદલ આપને આભાર માનીએ છીએ।